નમસ્કાર કિસાન મિત્રો આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ લર્નિંગમાં આપ સર્વનું સ્વાગત છે. દર્શક મિત્રો 2026ની અંદર જે નવી યોજનાઓ આવનારી છે તે યોજનાનું આપણે શોર્ટમાં વિવરણ કરીશું અને તે ટૂંક સમયમાં આ બધી યોજનાઓ આવવાની છે. તો સૌપ્રથમ આપણે 900 થી 5 લાખ સુધીની સહાય યોજનાઓ આવવાની છે, જે તમે આ ખેડૂત પોર્ટલ પર તમે જોઈ શકો છો. અને 2026માં તે આ બધી યોજનાઓ છે, તેમાંથી આપણે 10 મેઇન યોજનાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો 2026માં આ ખેડૂત પોર્ટલ પર 10 મોટી યોજનાઓ આવવાની છે, તો તેની ચર્ચા કરીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ આ યોજનાઓ વિશે આપણે ટૂંકમાં માહિતી આપશું. ખેડૂત સહાય યોજના, ટ્રેક્ટર સહાય યોજના. ખેડૂતોને નવું ટ્રેક્ટર ખરીદવા માટે કેટેગરી મુજબ 45,000 થી 60,000 સુધીની સબસિડી મળવાપાત્ર છે. બીજી અન્ય સહાય યોજનાની વાત કરીએ તો દેશી ગાય નિભાવ સહાય યોજના. પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને એક ગાયના નિભાવ માટે દર મહિને 900 એટલે કે વર્ષના કુલ 10,800ની સહાય આપવામાં આવે છે. બીજી વાત કરીએ તો ખેત ગોડાઉન યોજના. પાક સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટે ખેડૂતોને મુખ્ય કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 1 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. સોલર ઝટકા મશીન સહાય. ખેડૂતોના પાકને રક્ષણ માટે ઝટકા મશીન બેસાડવા પર કુલ ખર્ચના 50% અથવા મહત્તમ 10,000ની સબસિડી મળશે. કાંટાળી તાર ફેન્સિંગ માટે, જંગલી પ્રાણીઓના પાક બચાવ માટે તારની વાડ બનાવવા પર સરકાર દ્વારા અંદાજે 50% સહાય આપવામાં આવશે. માલવાહક વાહન સહાય માટે ખેત પેદાશોના પરિવહન માટે નાનું માલ વાહન ખરીદવા પર ખેડૂતોને 75,000 સુધીની આર્થિક સહાય મળશે. ટપક પદ્ધતિની વાત કરીએ તો પાણીની બચત માટે ડ્રીપ ઇરિગેશન અપનાવતા ખેડૂતોને 70 થી 85% સુધીની મતલબ સબસિડી આપવામાં આવશે. એગ્રીકલ્ચર ડ્રોન સહાય. ખેતરમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ખરીદવા પર 4 થી 5 લાખ સુધીની સહાય આપવામાં આવશે. તબેલા સહાય યોજના. પશુપાલકોને પશુઓ માટે પાકું છાપરું કે તબેલા નિર્માણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. થ્રેશર ક્રોપ થ્રેશર સહાય. અનાજ કાઢવાના સાધનો ખરીદવા પર ખેડૂતોને કેટેગરી અને સાધનિક ક્ષમતા મુજબ સબસિડી આપવામાં આવશે. હવે આપણે બીજે દસ્તાવેજોની જરૂરી દસ્તાવેજો કયા દસ્તાવેજો જરૂર પડશે તેની વાત કરીએ. સૌપ્રથમ આધાર કાર્ડ, જમીનનો 7, 12, 8 આના ઉતારા નકલની જરૂર પડશે. પછી બેંકની પાસબુકની IFSC કોડ સાથેની પાસબુકની જરૂર પડશે. મોબાઈલ નંબર OTP માટે. રેશન કાર્ડની નકલ. આ બધાની જરૂર પડશે. મોટાભાગની યોજનાઓ ફોર્મ ભરવાની પ્રક્રિયા મે થી ઓગસ્ટ દરમિયાન શરૂ થશે. તો સત્તાવાર માહિતી અને ઓનલાઈન અરજી માટે આ ખેડૂત પોર્ટલ પર તમારે ચેક કરતા રહેવું પડશે. દર્શક મિત્રો, આપણો આ વિડીયો તમને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો. આપણી ચેનલ સ્કીમ્સ એન્ડ લર્નિંગને